ચાલો કેમ છો મિત્રો? શું કે માધવ? કુબેર 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 પોઈચા જવા નીકળ્યા હતા પણ પોઈચા નહીં. શું કે કુબેર ભવન જાવું. મસ્તી આવી ના કરે. કુબેર ભંડારી. કુબેર ભંડારી કેવું ભંડારી. હું તને 575 વયે દેવરાયું પણ મને જ યાદ નથી. હા તો હવે આપણે તમને લઈ જઈએ પેલા કુબેર ભંડારી, પછી પોઈચા પહોંચાડશે. પોઈચા પહોંચી પેલા કે હા પહોંચશે પોઈચા તો પહોંચી જશે. હલો કુબેર ભંડારી. અને સવારમાં તો એવું થઈ ગયું કે શું છે ભાગા ભાગ થઈ ગઈ. સવારમાં ઉઠવાનું મોડું થઈ જાય, પછી સવારે નીકળવાની વિડીયો ને આ સૂકનો સૂરજ ઉગે ને પછી જ મન થાય વિડીયો બનાવવાનું એવું લાગે. શું કેવું તારે? સાચી વાત છે. હાલો હેલા જાય, ગરમી થાય છે બહુ. માધવ દરવાજો બંધ કરાલ. આપણે આવી ગયા છીએ મંદિરમાં. ચાલુ જ છે મંદિર ગયા હજી તો બતાવવાનું ઘણું શું છે નદી કેટલા શિવલિંગ બાર કેટલી શિવલિંગ છે? 12 किसी की सुनता ही नहीं है बिल्कुल भी. कहीं चला जाता है किसी की जैन. આપણે આવી ગયા કારકામાન મંદિરે. એ કારકામાન મંદિર है અંદર કુબેર ભંડારીનું. અંદર ગુફા છે. ભાઈ જો ચાંદલા વાંદલા ભાઈ માધવ કરી લીધો અને કાળો દોરો બાંધી દીધો આશીર્વાદ આવી ગયા એટલે વાંધો ના આવે. તો હવે તમને એક મિનિટ ખાલી દર્શન કરાવી દે થોડાક કારકામાના, પછી જાય અંદર. है गुफा दर्शन કરીને આવ્યા જોયું શનિદેવ થોડા પ્રસન્ન થઈ જાય થોડું સારું કરે. शनिदेव महाराज कृपा कर देना, शनिदेव महाराज कृपा कर देना, भक्त खड़े हैं द्वार झोली भर देना, भक्त खड़े हैं द्वार झोली भर देना, शनिदेव महाराज कृपा कर देना, शनिदेव महाराज कृपा कर देना. काले खा पल में जले अघोर अग्नि में भाग्य ढले. ओम रम 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 हुम फटकरी का लग्नि आदेश तत्. ચાલો હવે જવાનું છે. જો સામે મંદિર દેખાય ને ત્યાં, એના માટે થઈને તો અમે 80 કિલોમીટર ફરશી. નદી કઈ? નર્મદા નદી છે, નર્મદા માતા છે, નર્મદા રિવર કહેવાય. આપણે બધે આનું જ પાણી પીએ એવું છે ને? હા જો આમ જબ્બર છે, જબ્બર નદી છે. અહીંયા ટાઈમ ઓછો છે એટલે અહીં બતાવશે તમને ઓલી બાજુ જઈને. જો હાલ તો ચાલો હવે આપણે ફરીને આવતો હું ઉડકામ જાઉં. જા દઈ જા હુડકામ જા. ઓકે માઇક સાફ કર માઇક. હેલો, આજે આપણે કઈ જગ્યા હે? કઈ જગ્યા? કુબેર ભંડારી આવ્યા હોય. હવે જા પોઈચા જવાનું છે હમણાં. હવે આપણે થોડીક વારમાં જાહી. કુબેર ભંડારથી નીકળી ગયા. આપણે આ કયો રસ્તો છે કાના? પોઈચા વાળો. પણ પોઈચા થાય કયું આપણે પહોંચતા તો નથી. આપણે જાય પોઈચા પહોંચી જશે. કેટલા વાગે? 8 વાગે પોઈચા પહોંચી ભાઈ બન કીએ છીએ. હવે હારા બાજુ એકની વચ્ચે હજી 80 કિલોમીટર આપણે કાપવાનું છે. વાગ્યા કેટલા? આવી ગયા હજી 10:30 હે. રસ્તો તો સારો નથી કાના?
કાઢાડા ખાલી જો એની ગાય જર્સી ગાયો गाय माता इसको कुछ नहीं आता नदी પોગી ગયા અહીં જો તમે ખાલી કેવડી મોટી ડેમ તમને ઓલી બાજુથી દેખાડી હતી ને એ જ નદી છે આપણી નદીના પુલિયા ઉપર જઈએ ટાણે જો એ ઉમાટી જટ પાણી આવે તમને દેખાડું આ પુલ આપણે નર્મદા નદીનો શું ક્યાં કાના હમણાં તમને ક્યાં દેખાડ્યું હતું આપણે સામે કાંઠે જવું આપણે સામે કાંઠે 80 કિલોમીટર ફરીને પાછા ગયા અહીં ખાલી એક કાંઠો ટપવાનો હતો આપણે 80 કિલોમીટર ફર્યા કેટલું ફર્યા કાને 80 ફર્યા ને તો જવું આપણે આ પહાડ બધી જગ્યાએ આપણે ડુંગર ટાઈપ જ છે જુનાગઢનો ડુંગર એવો ડુંગર અહીંયા છે ફાઇનલી આપણે પોઈચાનો જો ગેટ આવી ગયો છે પોઈચા આપણે પહોંચી ગયા આપણે હવાના આપણે શું કહી પોઈચા જવું આપણે ક્યાં પોઈચા પોઈચા મંદિર પોઈચા ગેટ પોઈ ગયા જો આપણે આ પોઈચાનો ગેટ છે બરાબર આપણે આ એન્ટ્રી થઈ ગયા છીએ પોઈચા અંદર શું કે કાને આમ ફિલિંગ આવી પોઈચા પોગીને કેવી ફિલિંગ આવે 5:30 વાગ્યાના હવાના નીકળ્યા અહીં પોઈચા પોઈ ગયા અહીં આપણે પોઈચા ક્યાં પોઈ ગયા આપણે પહોંચી ગયા ઠાકોરના હુકુમ હા આ ગેટ શું ક્યાં કાને આપણે ગેટે પોઈ ગયા એમ ને મેન ગેટ આવ્યો ને આપણો અંદર કરવાનો જો લખ્યું છે ઉપર પોઈચા જો તમે ખાલી લોકેશન ખાલી જોવાય નહીં ઝાડવાની કટિંગ બટિંગ એમ કરી લેજો કાના હું કેસ રામ ભરોસે નહીં આપણે પહોંચી ગયા પોઈચા આપણે અમારે આવું છે શું કહે બોલો કેવી મજા આવે મજા જ આવ્યા રાખે બસમાં હા હજી મંદિરે જાય ને પછી જમીન વહી જાય આપણા બધા પેસેન્જર તો બહુ ઠંડી હવા ખાધી હવે થોડીક બારે ગરમ હવા ખાવ આપણે જાય રસોડું છે આમ મંદિર છે અને પાર્કિંગ છે ધડકાનું હું નહીં આવું 10 રૂપિયા ટિકિટ છે જાજી છે નહીં 500 રસોડું થાય છે એવો જમણવારમાં શું છે આપણે બટેટા રોટલી ભાત બને વઘારેલા ભાત વઘારેલ ભાત નથી તો શું છે દાળ ભાત બટેકાનું શાક અને રોટલી ઓટલી બિલારો
એક વસ્તુ દેખાડું, શંકર ભગવાનનો દેવોનો દેવ મહાદેવ તાંડવ કરે છે ને માથામાં જો ગંગાજી નીકળે એવું દર્શાવે છે. એના મોઢામાં પાણી આવે છે. મંદિરનો ગેટ આવી ગયો. હવે જાય આપણે મંદિર અંદર. થોડુંક એવું લાગતું હોય છે ને તમને ધીરું બોલી, પણ શું કરીએ, અવાજ નથી નીકળતો. વાતાવરણ દઈ તમને. આ કોણ ક્યાં ભગવાન તને ખબર? બોલ બોલ. ગરુડ. દેવોનું હે ગરુડ દેવ. એવું ગરુડ પુરાણ જેને સાંભળી ને હમ. એને ખબર એટલે ગરુડ દેવ. એવું છે. જો અહીં તો મંદિરનો નજારો કંઈક આવો દેખાય. જે સૂર્ય દાદા છે કૃષ્ણ ભગવાનનું વાહન. એવું છે. હજી થોડોક અમે જાય ઉપર, પછી થોડોક સૂર્ય દાદા નીચે આવે ને પછી બતાવશું તમને. ભાઈ વાંથી ના જો તમે નજારો જોવો ખાલી. વાંહે જાત હેઠો ભપ શું કે ફોન ફોન ને હું બે એમાં દવ શું હે આપણે આગળ હે નહીં ને કે નાખત ગાડીમાં પડ્યા બધા. હજી આગળ નવું હાલો દેખાડવાનું. સિક્કા કેટલા બતાવ દે. જો સિક્કા કેમ નહીં બાજુ ના કરતા ચાલશે, એટલે એમ નજારો બતાવી દે. હાલો હજી આગળ આપણે. શિવલિંગો. હા મહાદેવ અહીંયા બતાવ. એ હનુમાન દાદા હું કઈ ઘટે નહીં. ભગવાન હતા નરસિંહ ભગવાન. તો કોક દીક પહોંચ્યા આવો તો અહીંયા આવજો મંદિરે, અને રાજપીપળા આવો તો આવજો મંદિરે. મંદિર છે બાજુમાં, નર્મદા નદી છે. રાજપીપળાથી 10 કિલોમીટર થાય. કોઈ આવો તો ચક્કર મારજો, જેને ના જોયું એને. બાકી જાત્રામાં જે આવતા હોય એને તો ખબર જ હોય. તમે આવજો જાત્રાવાળા. પર્સનલી કોઈ આવતા હોય તો પરશુરામ. અહીંથી એક સીન લઈ લે આમ છાયાનો આવતો હતો. ફોટો પાડવાનો થઈ છે ભાઈ. શું માધવ કેવી મજા આવે? મજા એક નંબર. ઠંડો પવન આવે, પાણી નથી. તો અહીંથી કેમ શિવલિંગ દેખાય મહાદેવની. અહીંથી વિડીયો બનાવવાનું થાય હો. તો અમે તમને કાંઈથી નજારો બતાવી દઈએ. કેમ સીન આવે છે, વ્યૂ જોવો તમે. શું કે માધવ? માધવ થાકી ગયો. થાકી ગયો? શું થયું? માધવ એમ કે માધવ થાકી ગયો. માધવ એમ કે માધવ થાકી ગયો. જરાક સુરત દાદા સામે આવે, પણ હવે આપણે ઓલી બાજુ જઈને બનાવી વિડીયો. શું ના મામ ફરવાનું જ છે તો ભાઈ, ફરવાનું ને બતાવવાનું જ હોય ને. હાર પૂરો થઈ ગયો હાલવાનો હમણાં નથી થઈ ગયો. મહાકાલ સરકાર. જો અહીંથી વ્યૂ જોવો તમે. તો આજે અમે ફાઇનલી પહોંચી ગયા, પણ પોઈચામાં પહોંચવાની બહુ મજા આવી. હો પોઈચામાં પહોંચ્યા પછી ખબર પડી કે પોઈચામાં આવું બધું છે જોવા જેવું. હવે બોલ, હવે બોલ. અમે પોઈચામાં પહોંચવામાં બહુ વાર લાગી પહોંચવામાં. પોઈચામાં પહોંચ્યા પછી ખબર પડી કે પોઈચામાં આવું બધું છે જોવાનું. એટલે એમ તમે ગમે નહીં આવો ને તો પોઈચા તો આવજો. પહોંચવામાં વાર લાગશે, પણ તમે પોઈચામાં મજા આવશે. ચાલો તમને પોઈચા દેખાડું, પણ અહીંયા પહોંચશો પહેલાં પછી દેખાડશે. તમે અહીંયા આવીને જોજો. પોઈચામાં મંદિર જ્યાં બહુ મસ્ત, આખું પાણી ઉપર. પાણી એમ લાગે કે આપણે પાણી ઉપર છીએ. નીચે પાણી, ઉપર પાણી, જેમ પાણી ઢગલા ઢગલા. તમે જોવો પાણી. હાલો દેખાડાવરા ભગવાન. તમે ખાલી જોવો. જો ફુવારો ઊંચો જાય, જો ડિસ્કો ફુવારા અહીંયા રાખેલા છે. મંદિરના ફરતી ગોળા આપણે શિવલિંગ અહીંયા ગોઠવેલી છે.
હજી આપણે આગળ જવાનું છે એક જગ્યાએ સિનેમેટિક શોટ જોઈ લ્યો અમારે ચાલુ જ છે બસ તો તમે અહીંથી અહીંનું લોકેશન જુઓ અને પાછું માધવ એમ કે અહીંથી લોકેશન આવશે તે બતાવી આ આવશે ને અહીંથી લોકેશન સારું આવે સમજો શિવલિંગ ક્યાં આવી રહ્યા વચમાં ગઈ થઈ ગઈ અહીં આવે ને પાણીનો સીન આવવો જોઈએ ને ભગવાન આ તો સુરજ દાદા સામે આવે છે એટલે થોડી ઘણી તકલીફ હોય ફોટો પાડ ફોટો પાડું આનો ફોટો પાડો જાઓ પાર એ વિડીયો ચાલુ કેતો તો જા જો ઉઠો પાર ઉઠો જો જાદુ આવડે જો હજી ઉતરો બસ બસ હવે નીચે ધીમે ધીમે મારા ગલે જા ધીમે હવે નાનકડા ચાલુ થાવ મોટા તો હીરો નીચે હા હા ઓહો હાલ હાલ અહીંથી શું બતાવી નર્મદા જો આપણે હું આવલું કેસરી કલર દેખાય અહીંયા આપણે સામે હતા જજા પાસે કુબેર ભંડારી કુબેર ભંડારી ખાલી અહીંથી નટલામાં સામે જાય તો ઝૂમ કરીને એટલું જ છે ને એક નદી પાર કરવાની એ ખાલી ઓ કાના 70-80 કિલોમીટર ભલે ભીનો થાવ આ ગૌમુખી ગંગામાં નાઈને જવું ક્યાં આમાં હા હાલો તો એમાં શું ભાઈ ભલે ભી ચાલો આપણે તમને મંદિરનો અંદરનો નજારો બતાવી દઈએ મંદિરનો નીચેનો નજારો જે જોવો છો ને ખાલી સમજે મંદિર દર્શન કરીએ તો હાલો અમે હજી જઈ ગઈ એક મંદિરે એક મંદિર અહીંયા છે એમાં એવું હોય ને આપણે ઉલટામ થઈ જવું પડે એવું હોય આપણે હુડકા વગર જવું હોય તો ચાલીને જવું પડે પણ જવું પડે ગયા વગર મંદિરે ના જવાનું બસ મજા જ આવ્યા રાખે હા ઠંડા ચારો તરફ ઠંડા મહાદેવ છે કોણ મહાદેવ જોઈને મહાકાલ સરકાર મેરી મજા આવે મહાદેવનું મંદિર છે આપણે આવી ગયા છીએ અને વચ્ચોવચ્ચ પાણીમાં આપણે આટા મારીને પછી જઈશું દર્શન કરતા હોઉં માધવ કરી લીધા દર્શન કરી લીધા ને તો કાનાનો વારો આવ્યો દર્શન કરવા જઈએ આપણો કાનો આપણા કાના મજા આવી દર્શન કરવાની આપણે જય જી ગજરાજ હાથી મેરે સાથી ગજરાજ કહેવાનું ગજરાજ એને ગુજરાત સવારી કરવા મળ્યો આપણે ખાલી એમને ફોટો પડાવવાનો બાજુ ફોટો પાડવો તારે બાકી તો આપણે શૂટિંગ ઉતારવાનું દેખાડવું જ છે વિડીયોમાં ક્યાં છે ગજરાજ હવે તમે જોયો તારે ક્યાં હે હજી તો હાલ ના પાછા આવી ગયા અમે નર્મદા નદીએ પણ અમને જ હક નતા તો ઘડીએ ઘડીએ મન થાય બતાવવાનું હા જો નર્મદા નદીમાં પાણી છે નહીં
તો ના જાય ને એટલું. નહીં તો અહીંયા ક્યાંથી આવો હા મગર આમાં મગર એમાં મગર ના મને વહેતા પાણીમાં મગર ના મને યલમાં માણસોના એરિયા માણસો તો ના જ ને. તો આપણા ગુજરાતને ખૂણે ખૂણે પાણી પુગાડતો નર્મદા, સૌથી મોટામાં મોટો હા નદી, નદી ડેમ નહીં નદી છે ડેમ મોટા. આગળ છે. હા આપણા ગુજરાતના ખૂણે ખૂણે પાણી પૂગ્યો ઈ નર્મદા. નર્મદા તમારા ઘરે માતા. આનું પાણી આવે જ છે. શું કાંઈ નહીં કાપી નાખજો. ફરીથી બોલ તો. તે કીધું મહારાજા પ્રજા किसी को छेड़ना मत. જીતે ભી લકડી મર કે ભી લકડી. એટલું નિરાતે સેનાપતિ સેનાપતિ હુડકો કાઢો હા મેં નદીમાં જાઉં હુડકો કાઢો એર્યું જો આઈડિયું. हेलो अपना वाहन तैयार करो. तैयार करो, हम जाएंगे उस पार, जाएंगे उस पार. उसका तो देखने चलो सजा है क्या मांदा है. हम बाबा हिंदी बोलता है. तो हम जात प्रचार करते हैं इसका, देखते हैं. जात प्रचार नहीं આમાં ઓલો સીન નાખી દે, ઓલું મ્યુઝિક આમ જો ટાણા ઓલું કયું હે ઓલું ન્યુ એડ વાળું ના ઓલું એલો હું ના જોને પડી એમ ને કે ભાઈ ફોટો પડાવ. बढ़िया याद कर ले हमें पसी कही. तो हम आज देखेंगे समंदर के लुटेरे, इस नाव को उठा के जाएंगे उस पार. बोलते नाव वापस करेगा कि नहीं. किसको बोलेगा नाव वापस करेगा कि नहीं. नहीं करेगा, नहीं करेगा तो कोई बात नहीं, वापस चले जाते हैं. चलो मालिक मारेगा, उठा उठा के पटकेगा. तो हम આવી ગયા નદીમાં રખડવા. નદીમાં રખડવા નહીં, નદીનું નિરીક્ષણ કરવા. ઓહો હો 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 નદીનું પાણી કેટલું છે અને કેટલું નથી. ઓહો હો નિરીક્ષણ કરવા બસ આવી ગઈ. चप्पू भी मिल गया है चलाने का. चलो ऐसे चलाते हैं देखो. जीते भी लकड़ी मर के ऐसे चलाने का. ओ निकालो. इसको छुपा देते हैं वापिस रख दो उधर वापिस. और हमारी तलवार ले लेते हैं. તો ફાઇનલી અમે આવી ગયા અંદર નદીમાં. આ એવું કે પાણો ના લેવાય, કેવો ઓલા કહેતા હતા એલા, કેવો પાણો કહેતા હતા ભૂલી ગયો હું. જો આ પાણાનું કંઈક કહેતા પાણો ના લેવાય, શું હતું ઓલા માસી શું કહેતા હતા પાણાનું? હે શાલિગ્રામ પાણો. આજ ને આજ શંકર ભગવાનની લિંગ જેવો પાણો હોય ટૂંકમાં, સમજે. હા હા એટલે શાલિગ્રામ કહેવાય એટલે ના લેવાય. તો તમે કોઈ દી આ બાજુ આવો તો પાણો ના લેતા. જો કે અમને જેટલી જાણકારી છે એટલી તમને આપી. માનો તો લેવાય, ના માનો તો ન લેવાય. એવું કંઈ ના હોય ને માનવું જ પડે. શંકર દાદા ખાડા થઈ જાય ખબર હે ને. ઉપર ઠંડુ પાણી, અંદર અંદર ગરમ પાણી. એમ કારો સીન આવે ભાઈબંધ. તમે જો હાથ પગ ધોવા આવી ગયા છે નર્મદામાં, તો એમાં ચોખ્ખું દેખાય નહીં કેવું પાણી જોઈ. હા હવે સાચું અહીંનું જ પાણી હશે લા ઓલી નહીં હોય. અહીં પકડ તો मेरा सीन ले लेना दोस्त. ऐसे ही जूते चप्पल लकड़ी भी लकड़ी के लकड़ी की कोठी लकड़ी की गाड़ी. गाड़ी मन ના આવડે એવું. હું કાનાને એમ કહું, હું કાના આપણે અહીંયા આવ્યા નદીનું નિરીક્ષણ કરવા. કેટલું આટલું જો આમ અહીંયા ઉપર ચડવાનું, ઓલા બધા ચડે અહીંયાથી આમ 500 મીટર હાલીને જવાનું. નદીમાં હાથ પગ ધોઈ લે હાલ મોઢું નહીં. હવે આમ થઈને જો વાલ ખોલે મોદીજી, મોદીજી વાલ ખોલવા ના આવે ને માણસો અને માણસોને કે ખોલી નાખો, આપણું શું થાય? कहीं ना कहीं इतनी देर में हम मंदिर पहुंच जाएंगे.
ઠંડુ એવું લો એવું બધું ભેગું છે એટલે નકર તો હું એ નાખ. જો તમે આપણે ભાઈ માધવ સ્નાન કરે છે હજી તો આમ નીલકંઠ ધામનો તમે નજારો છેલ્લે બતાવી જો આથી જાતા જાતા એક તમને નજારો બતાવી દઈ નીલકંઠ ધામનો. માધવ માધવ ખવાઈ જાય. આ માધવ આરતી થાય છે. सद्गुरु स्वामी समर्था आरती करु गुरुवर यारे अगाध महिमा तव चरण ચાલો ચાર્જિંગ નંબર આવે છે પણ 8 વાગે નીકળું છું. વાગી ગયા છે 7 પણ ગાડીએ ફૂકવું છે. અવાજ બહુ આવતો ના આવતો ખબર નહીં પણ માઇક એવા થોડાક ભીના થઈ ગયા નાઈ લીધું છે એટલે તેઓ આરતી થાય છે. નીલકંઠ દ્વાર નીલકંઠ ધામ પોઈચા નીલકંઠ ધામ પોઈચા અમે વિડીયો નથી કીધું પણ હવે પોઈચા ને હવે અમે જામનગર ભૂખશી સવારે. હાલ ભાઈ બંધ ચલો ચલો નાઇટનો નજારો સનસેટ દેખાડ દઈ તમને મંદિર બાજુમાં કે જો અંધારું થાય ધીરે ધીરે 4% ચાર્જિંગ છે. માધવ હા ફોન ભીનો થઈ ગયો તો હાલે અવાજ ધીમો થઈ ગયો. લાઇટિંગ આવું છે. ચાલો હવે પાછા મળીએ રસ્તામાં ક્યાંક એવું હોય છે તો બતાવશું ને કાં જામનગર જઈને અને એ એવું લાગ્યું તો નકર પછી ડાયરેક્ટ ગુડ બાય. તમને ખબર જ છે આમાં નક્કી જ ના હોય અમારું. તમે ત્યારે તમારી ગેલ છે ક્લોઝ તો કરતા જ નથી આમાં વિડીયો બધા જોઈએ તમને ખબર જ છે. હા એ નક્કી જ ના હોય. આમાં હવે શું હોય એક તો જો ગેર બદલાઈને થાકી ગયા હોય પાછા માથે રખડવાનું ઉજાગર રખડી આ આખો મંદિર કેવડું તમને દેખાડ્યું. આખા મંદિરનો રાઉન્ડ માર્યો બે ફેરે. એક ફેરે તમને દેખાડવા માટે માર્યો, એક ફેરે ગૌમુખી ગંગા માટે માર્યો, પછી નર્મદા ડેમ નર્મદા નદીમાં ગયા. હા બાકી થોડુંક અંધારું થયું તો સીન એક નંબર આવે. 500 મીટર હાલીને આવ્યા. હાલો ભેગું થઈ ગયું. ફોન બંધ થઈ જાય ને પેલા રાખી દઈને છેલ્લે સંસાર જોઈ લ્યો તમે. જાસીન ભાઈ બંધ આપણે નદીમાં તો એક નંબર હતા. હાલો